જે લોકો આપણી ઉપર અત્યાચાર કરીને ચાલ્યા જાય છે એમને એવું લાગે છે કે બધું ભૂલી જશે. નહીં, આપણે તો ભૂલી જશું પણ ભગવાન નહીં. એક નહીં એક દિવસ આપણે એમનો બદલો લેવો નથી. બદલો તો ઉપર ભગવાન લેશે. એટલે આપણે ધીરજ રાખવી. ધીરજના ફળ મીઠા છે. એટલે આપણે એ સમયની રાહ જોવી કે જ્યારે મારે ઘરે ખોટું કર્યું છે કરવા વાળે એને ક્યારે આવે છે બદલો. આપણે બદલો લેવો નથી. આપણી ઉપર ગુજરી છે, વીતી છે, એ આપણે જોઈ લઈશું. સમય આવશે તો, પણ આપણે બદલો નથી લેવો, ભગવાન લઈ લેશે. એટલે આપણે સમયની રાહ જોવી, ધીરજ રાખવી. ઉતાવળ કરીને બદલો લેવા કોઈને સામે જવું નથી. ભગવાન આપણો બદલો લઈ લેશે. આપણી ઉપર શું વીતી છે, આપણા માટે દુનિયાએ શું કર્યું છે, શું નથી કર્યું, એ તો બધી ભગવાનને ખબર હોય છે. એટલે ભગવાન બદલો લઈ લે છે. એટલે આપણે ના વિચાર કરવો કે હું તુરંત બદલો લેવા જાઉં, મારા ઉપર ગુજારી છે, મારા ઉપર શું કર્યું છે, એ તો ભગવાન લે છે.